विनियोगः समस्तेषु पुरुषार्थेषु वैमतः बीजं भक्तिप्रियः शक्तिः સત્યવાગ ઉચ્યતે હરિઃ. આ સ્તોત્રના વિનિયોગથી સર્વ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે. ભગવાન ભક્તિપ્રિય છે. આવા ભગવાન આ સ્તોત્રનું બીજ છે અને આ સ્તોત્રની શક્તિ સત્ય વચનવાળા હરિ છે. આ સ્તોત્રના વિનિયોગથી શું પ્રાપ્ત થાય તે પહેલાં કહે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ પાસે સંપત્તિ છે. આ સંપત્તિથી કોઈને હેરાન કરી શકાય, અર્થાત કોઈને દુઃખી પણ કરી શકાય. તે સંપત્તિનો દુરુપયોગ છે. આ જ સંપત્તિથી પોતાની જરૂરિયાતો કે પોતાના કુટુંબની આવશ્યકતાઓ પૂર્ણ કરાય તે સંપત્તિનો ઉપયોગ છે. સમાજના ઉત્કર્ષ માટે કે અન્ય કોઈના ભલા માટે આ સંપત્તિનો ઉપયોગ કરીએ ત્યારે તે સદુપયોગ છે. પણ એ જ સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુની નિષ્કામ સેવા થાય તો હરિ, ગુરુ અને વૈષ્ણવ માટે આ રીતે થતો સંપત્તિનો ઉપયોગ તે વિનિયોગ છે. આમ આ શ્લોકમાં વિનિયોગ શબ્દ મૂકી શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય પદ્ધતિ સમજાવે છે. આ મંત્રાત્મક સ્તોત્રથી કોઈનું અહિત ઈચ્છવાનું નથી. આપણા કોઈ લૌકિક વૈદિક સ્વાર્થો પણ આ દ્વારા પ્રાપ્ત કરવાના નથી, પણ આપણા 4 પુષ્ટિમાર્ગીય પુરુષાર્થો સિદ્ધ થાય તે જ કરવાનું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ સ્તોત્રનો વિનિયોગ કરવાનો છે. પ્રભુની પ્રસન્નતા વિચારી પુષ્ટિ ભક્તિ માર્ગીય પુરુષાર્થો જ સિદ્ધ કરવાના છે. શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં ચતુશ્લોકી નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં પુષ્ટિ માર્ગીય 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજ આપી છે. અલૌકિક પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થો અન્ય જીવોના કરતાં અલગ છે. પુષ્ટિ માર્ગ એટલે જ અનુગ્રહ માર્ગ. આથી આ માર્ગમાં ધર્મ પુરુષાર્થ એટલે હરિની દાસભાવે સેવા કરવી, અનન્ય પ્રીતિથી નિષ્કામ સેવા એ જ ધર્મ. અર્થ પુરુષાર્થ એટલે પ્રાપ્ત કરવા જેવો પદાર્થ અને આ પદાર્થ પણ પ્રભુ જ છે. કામ પુરુષાર્થ એટલે હરિદર્શનની તીવ્ર લાલસા. આવી તીવ્ર લાલસા વ્રજભક્તોના જીવનમાં હતી. મોક્ષ પુરુષાર્થ એટલે દ્રઢતાપૂર્વક નિષ્ઠાથી શ્રી કૃષ્ણના જ બની જવું. આથી આ માર્ગમાં સુખ દુઃખ વગેરેથી પર થઈ જઈ ભગવદ્ લીલા રસનો અનુભવ કરવો તે જ મોક્ષ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ સ્તોત્રનું બીજ પ્રભુ જ છે. પ્રભુને ભક્તિ પ્રિય છે, અર્થાત પુષ્ટિ પ્રભુ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. ભક્તિ એટલે ભાવથી થતી સેવા. સેવામાં ભાવ ન ભળે તો શુષ્ક ક્રિયા બની જાય છે. પુષ્ટિ પ્રભુને નિષ્કામ અને ભાવસભર સેવા પસંદ છે. આમ પ્રભુ આ સ્તોત્રના બીજરૂપ બન્યા છે. આ સ્તોત્રની શક્તિ હરિ છે. હરિ એટલે જ ભક્તોના સર્વ દુઃખો અને પાપોનું હરણ કરનાર. આથી જે ભક્તો આ સ્તોત્રનો પાઠ કરે છે તેના ત્રિવિધ તાપો અને દુઃખો હરિ હરણ કરી દૂર કરી દે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ હરિ સત્ય વચનવાળા છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે આપ જે જીવોને મને સોંપશો તે ભલે મને ભૂલે, પણ તે સ્વીકૃત જીવને હું નહીં ભૂલું. 84 વૈષ્ણવો પૈકી શ્રી રામાનંદ પંડિત આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ આ સ્તોત્રની શક્તિરૂપે બનેલા શ્રી હરિ સત્યવચની હોવાથી 4 પુરુષાર્થો સિદ્ધ કરી આપશે જ.